રામ રામ દાયરા ને કેમ છો બધા મજામાં જઈશો તો આજે સવારે નહીં પણ બપોર થઈ ગયા બપોરે વ્લોગ ચાલુ કર્યો કે આખો દી આજ કે એવું કંઈ નવીન હતું નહીં અત્યાર સુધી અત્યારે મહેમાન આવ્યા હતા મામા છોકરાની તો બસ હમણાં ગયા ને હવે જમવાનું છે અને બહુ મજા આવે છે રાજપુરા આ બે બેઠા મોઢા ચડાવી મા બાપુ ટીવી જોઈ આમાં રોટલા ઘડે અને બસ હવે જો હમણાં જમી લેવું જમીને થોડીક આરામ કરી અને પછી જવાનું છે રાજપુર અમારા સબસ્ક્રાઈબરને મેળવા ભાઈબંધને તો ચાલો તમે લોગ જોતા રહેજો ગમે તો લાઈક કરતા રહેજો કંઈ કોમેન્ટ કરતા રહેજો તો હાલો થઈ ગયા છે રૂંઢા અને તડકો પણ બહુ છે અને ભાઈ જાય છે કે ગાડી હમી કરાવવા અને અમારા સબસ્ક્રાઈબર પણ જાય છે અને અત્યારે ઘરના બધા સદસ્ય આડાવરા જાય છે અને હું જાઉં છું રાજપુરા હાલો ચાલો કે કેવા માગો છો નથી કેવું તો રેવા દો અમે આવી ગયા છે લખમણના કે અહીંયા જો હેડીન છે થઈ કે નથી થઈ હજી ત્યાં આ છે એનું ખેતર અમે આવી ગયા પછવાડે એને ભેહું આગળ एक्सक्यूज मी हेलो ये तो बहुत सुंदर है आ भाई नहीं हम આવી ગયા છે કઈ બીજી વાડી જોવા અહીંયા ચા અમે માપ્યો ફીટ 1 કિલોમીટરની માથે થયો અવડો મોટો ચા છે છેટ આમાં જાળવા દેખાય ત્યાંથી તે આમ તા કેમેરામાં આવી છે જ નહીં આટલો પલો છે આમાં અહીંથી ગાડી લઈ 1 કિલોમીટર થયો અવડો મોટો ચા છે આ ભાઈ છે જો એના માલિક 1 કિલોમીટરનો ચા છે તમને કેવો અનુભવ થાય છે અવડો મોટો ચા ને અવડું મોટું ખેતર રાખી જલસા જો સારું લ્યો અવડો ચા મેં ક્યાંય નથી જોયો અવડો મોટો છે જો તમે ક્યાં જાડો દેખાય અને આ બાજુ તો કેમેરામાં આવી જ નહીં એટલો પલો છે સારું નામી પૈસા વાળો છે ભાઈબંધ મારો સારું હાલો તો હવે નાસ્તો કરવો અને પછી નીકળવાનો વિચાર છે કે પછી મોહણ બાજુ પાછા રિટર્ન જાય સારું હાલો તો હવે અમે નાસ્તો બાસ્તો કરી આવીને જાય પાછા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જઈશો સ્વાગત છે તમારું નવા દિવસે ને એક નવા વ્લોગમાં તો બસ જો આજે તો હું ને ભાઈ બે જ ઘેર છે અને મા ને બાપુ ગયા છે પાણથર કરિયામાં મારા પપ્પાના મામા ઓફ થઈ ગયા એટલે એની કરિયા હતી આજે તો આજે ત્યાં ગયા છે અને બે ભાઈ એકલા જ છે ભાઈ હમણાં ગાડી સાફ કરી અને બસ હું ઘેર ને ઘેર હતો તો ચાલો બહુ પછી જોઈએ લગભગ વાડી ચક્કર મારવા જાઉં તલ પાકી ગયા હતી ઉધડા દઈ દીધા વાટવાના એટલે એ હવે 1-2 દિન ચાલુ કરીએ અને બીજું તો કંઈ કામ છે ને નવીન તો તમે બ્લોગ જોતા રહેજો તો ફૂઈ ને મોટી માની બધા આવ્યા હતા કરિયામાંથી ડાયરેક્ટ અહીંયા ચા પાણી પી અને હવે એ પણ નીકળે છે તો હાલો અત્યારે જાઉં છે વાડીને ચક્કર મારવા હું કેદીનો લગભગ ગયો નથી 20 દી થઈ ગયા અને બસ જો બાપુ मोर भैया गया भाई डेली बैठो ने हमारे मिनी मॉल में आए हैं कस्टमर तो माँ मियाँ से बाजू एवी કંઈક લેવા તો અને અમારે જવું છે બસ વાડીએ તલબલ જોતા આવી કે દીક વઢા હે પછી મજૂરને કહેતા આવી એવું કામ અને પછી બીજું કંઈ કામ છે નહીં બસ ખાલી ચક્કર મારવા જવાનું છે તો વાડીએ પહોંચી ગયા છે અને તલ પણ મસ્ત પાકી ગયા પીરા થઈ ગયા છે બધા અને ટમેટા પણ બહુ છે ઝીણા ઝીણા
એ બહુ પૈકા ને કાલથી લગભગ મજૂર આવવાના છે તલ વાટવા. ખડે બધું છે મીરા હાટું, પણ બીજી ગાયું કાયમ માટે ખાઈ જાય. માંડ મોટું થાય તો ખાઈ જાય. આ ટમેટા તો મલક થયા આમાં. ગુવાર તો ગાયું બાઠી ગઈ. તો જો અત્યારે હું મેળી પર બેઠો તો મસ્ત અને ફોનમાં રમતો તો. નીચે ત્યાં ગરમી થાય અને મસ્ત રામધૂન સંભળાય, કેમ કે શનિવાર છે તો એમાં હનુમાનના મંદિરે રામધૂન હોય. શાયદ ફોનમાં નહીં સંભળાતી હોય, પણ અહીંયા મને સંભળાય છે ને ફોનમાં રમતો હતો. અને આ વ્લોગ અહીં આપણે પૂરો કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. તો હું પણ આગળ વધીશ. તો ચાલો કાલના વ્લોગમાં મળ્યા.